મુસ્લિમ સમુદાયના મહત્વના તહેવારોમાંનો એક તહેવાર છે મોહરમ, જેને શહાદતના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે। મોહરમ મહિનામાં તાઝિયા કાઢવાનું પણ વિશેષ મહત્વ છે। તો ચાલો જાણીએ શા માટે મનાવવામાં આવે છે મોહરમ અને શું છે તાઝિયાનું મહત્વ। મોહરમ મહિનાની 10 તારીખે પૈગંબર હઝરત મોહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા। પૈગંબર હઝરત મોહમ્મદના પૌત્ર ઇમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાય મોહરમમાં તેમની શહાદતને ખાસ યાદ કરે છે અને આ દિવસે શરબતનું વિતરણ પણ કરે છે। મોહરમ મહિનાનો 10મો દિવસ, જેને આશુરા પણ કહેવામાં આવે છે, ઇમામ હસન અને ઇમામ હુસૈનની શહાદતને યાદ કરવામાં આવે છે। આ દિવસે તાઝિયા પણ કાઢવામાં આવતા હોય છે। આ દિવસે પૈગંબર હઝરત મોહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા। તેમણે ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું। આ યુદ્ધમાં તેમની સાથે તેમના સાથીઓ પણ શહીદ થયા હતા। કરબલા ઇરાકનું એક શહેર છે, જ્યાં ઇમામ હુસૈન અને યઝીદની સેના વચ્ચે મુકાબલો થયો હતો। તે જ સ્થળે હઝરત ઇમામ હુસૈનની મઝાર પણ બનાવવામાં આવી છે। આ સ્થળ ઇરાકની રાજધાની બગદાદથી લગભગ 120 કિલોમીટર દૂર આવેલું છે। મોહરમના દિવસે તાઝિયા કાઢીને શોક પણ મનાવવામાં આવતો હોય છે। વાસ્તવમાં જે જગ્યાએ ઇમામ હુસૈનની મઝાર બનાવવામાં આવી છે, તે જ કદના તાઝિયા બનાવીને પ્રતિકાત્મક રીતે જુલુસ પણ ઘણા લોકો કાઢતા હોય છે। મોહરમ મહિનો જે છે એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે। આ મહિનામાં વિવિધ ઘટનાઓ બની છે, જેમ કે મૂસા અલૈહિસ્સલામે ને એ ફિરૌનથી બની ઇસ્રાઈલને એના જુલ્મથી એમને છુટકારો અપાવ્યો હતો, રાજા તરીકે બેસાડી દીધો હતો। તો એનો વિરોધ જે છે ઇમામ હુસૈન રદિયલ્લાહુ અન્હુએ કર્યો હતો અને એમણે એમના ખાનદાન પોતાનો એમનો ખાનદાન હતો, એ ખાનદાનને સાથે લઈને એના સામે એની વિરુદ્ધ એમણે પોતાની વાત મૂકવા માટે ગયા હતા। પણ યઝીદના લશ્કરે જે છે એમના પર જુલ્મ કર્યો અને એમને આખા ખાનદાનને એમને શહીદ કરી દીધો હતો। આ ઘટના જે છે એ મુસ્લિમોમાં ખાસ એમાં એ રીતે પ્રેરિત કરે છે કે હાલાત કોઈ પણ હોય ને સામેવાળી તાકાત કેટલી મજબૂત હોય, પણ પોતાની ખરી વાત, સાચી વાત કહેવામાં માણસે ડરવું ના જોઈએ। ઇમામ હુસૈનનો જે સંદેશ જે છે એ આ છે કે તમે તમારી સામે કેટલી મોટી તાકાત હોય, કોઈ રાજા હોય કે કોઈ પણ એ હોય, પણ તમે ભલે નાના છો, તમે કમજોર છો, પણ તમારી સાચી વાતને તમારે કહેવાથી એનાથી ડરવું ના જોઈએ। ઇમામ હુસૈન સાહેબની જે શહાદત જે છે એ આ જ સંદેશ આપે છે કે તમે લોકોએ નિડર થઈને પોતાની સાચી વાતને જે છે, જે રીતે ઇમામ હુસૈન રદિયલ્લાહુ અન્હુએ શહાદત વહોરી હતી। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।